આપણે બધા જાણીએ છીએ કે જીવન એક સફર છે, બરાબર ને? પણ ક્યારેક એ સફરનો રસ્તો એ આપણને એક સુંદર કવિતામાં મળી જાય છે. તો ચાલો આજે આપણે એવી જ એક કવિતાને સમજીએ. એક એવી કવિતા જે એક નાનકડી હોડીની વાત કરે છે, પણ એની પાછળ જીવનનો બહુ મોટો અર્થ છુપાયેલો છે. તો આખી વાતની શરૂઆત એક બહુ જ સરળ પણ ઊંડા સવાલથી થાય છે. કોઈ મુસાફર છે જે પોતાની મંઝિલ તરફ જઈ રહ્યો છે. એના માટે દૂર અને નજીકનો મતલબ શું? શું ખરેખર કોઈ વસ્તુ દૂર કે નજીક હોય છે? અને આ જ સવાલનો જવાબ શોધવામાં આપણને મદદ કરશે એક ખૂબ જ સુંદર ગુજરાતી કવિતા. એની શરૂઆત જુઓ કેવી રીતે થાય છે. એક હોડી છે જે જમીનના કિનારા, મોટા મોટા શહેરોના મિનારા બધું જ પાછળ છોડીને નીકળી પડે છે. અને પછી કવિ પૂછે છે કે હોડીને દૂર શું, નજીક શું? આ સવાલ વારંવાર આવશે અને એમાં જ આખી કવિતાનો સાર છે. ચાલો તો આ સફરના પહેલા સ્ટેપને સમજીએ. કોઈ પણ મોટી જર્ની ક્યાંથી શરૂ થાય? હંમેશા જાણીતી અને સલામત જગ્યાને છોડવાથી જ. તો પહેલું અને સૌથી અગત્યનું પગલું છે અનાસક્તિ, એટલે કે મોહ છોડી દેવો. અહીં હોડી કોઈ મજબૂરીમાં નથી જઈ રહી. એ જાણી જોઈને, સમજી વિચારીને શહેરની ધમાલ અને જમીનની સલામતી બધું પાછળ છોડી રહી છે. આ એક સભાન નિર્ણય છે. અને પછી આવે છે એક ક્ષણ, પ્રતિબદ્ધતાની ક્ષણ. જેવી હોડી પોતાના સળ ખોલે છે અને પવન એને પોતાની સાથે લઈ જાય છે, બસ એ જ ઘડીએ એણે નક્કી કરી લીધું. યાત્રાને પૂરેપૂરી અપનાવી લીધી. હવે પાછું વળીને જોવાનું નથી. હવે તો બસ આગળ જ વધવાનું છે. તો જાણીતો કિનારો તો છૂટી ગયો. હવે શું? હવે શરૂ થાય છે અસલી સફર, અસલી પરીક્ષા. કારણ કે ખુલ્લા દરિયામાં બધું જ મળશે, શાંતિ પણ અને તોફાન પણ. તો ચાલો જોઈએ કે આપણી આ હોડી આ બંનેનો સામનો કેવી રીતે કરે છે. જ્યારે બધું બરાબર હોય, દરિયો એકદમ શાંત હોય અને પવન પણ ધીમો ધીમો સાથ આપતો હોય, ત્યારે હોડી શું કરે છે એ જુઓ. એના પાલવ એટલે કે સડ દૂર સુધી લહેરાય છે અને એ ઝીણું ઝીણું હસે છે. જાણે કે કોઈ ઉતાવળ નથી, કોઈ ચિંતા નથી, બસ જે છે એનો સ્વીકાર છે, એનો આનંદ છે. પણ શું સફર હંમેશા આવી શાંત હોય છે? ના. અને અહીં જ આપણી હોડીની ખાસિયત સામે આવે છે. જ્યારે તોફાન આવે, વીજળીના કડાકા થાય, ત્યારે એ ડરીને ખૂણામાં નથી બેસી જતી. ના, એ તો એની સાથે રમે છે. મુશ્કેલીઓ એના માટે કોઈ ભાર નથી, પણ સફરનો જ એક રોમાંચક ભાગ છે. તો અહીંયા જ કવિતાનો આખો સાર છુપાયેલો છે, નહીં? એક બાજુ છે એકદમ શાંતિ અને બીજી બાજુ છે ભયંકર તોફાન. પણ આપણી હોડી માટે, એના માટે આ બંનેમાં કોઈ ફરક જ નથી. એના માટે તો આ બંને બસ સફરના અલગ અલગ અનુભવો છે અને એને બંનેને એક સરખા ભાવથી સ્વીકારે છે. એક વાત નોટિસ કરી? આ કવિતામાં હોડી ખાલી એક નિર્જીવ વસ્તુ નથી. કવિએ એને એક જીવંત પાત્ર બનાવ્યું છે, એકદમ ખુશમિજાજ, આનંદી. ચાલો એના વ્યક્તિત્વને થોડું વધુ નજીકથી ઓળખીએ. આ હોડી છે ને, એ કોઈ નિષ્ક્રિય મુસાફર નથી કે બસ બેઠા બેઠા સફર કાપે. ના, એ તો સફરમાં પૂરો ભાગ લે છે. આકાશમાં તારા જુએ તો ખુશ થઈને તાળીઓ પાડે છે, પોતાની મસ્તીમાં જ હસ્યા કરે છે. એને ખબર છે કે આસપાસની દુનિયામાંથી આનંદ કેવી રીતે શોધવો. અને એનો નજરિયો, એનો દૃષ્ટિકોણ તો જુઓ કેટલો અલગ છે. એ તો આકાશના ચંદ્ર તારાને પણ પોતાના મિત્ર બનાવી લે છે. બીજનો નાનકડો ચંદ્ર જાણે એની ટોપી છે અને પૂનમનો ગોળ ચંદ્ર એની ઝૂંપડી. આ જ તો સાચા મુસાફરની નિશાની છે, જે દરેક વસ્તુમાં કંઈક પોતાનું, કંઈક સુંદર શોધી જ લે. તો આ બધું સાંભળીને એવું લાગે કે હોડી બસ આમ તેમ ફરી રહી છે, મજા કરી રહી છે? ના, બિલકુલ નહીં. આ બધી મસ્તી અને આનંદની પાછળ એકદમ પાક્કો, અળગ ઉદ્દેશ્ય છે. અને અહીંથી કવિતા એના સૌથી ઊંડા વિચાર તરફ આપણને લઈ જાય છે. આ પંક્તિઓ જુઓ, આમાં બધો જ જવાબ છે. હોડીએ બીજું બધું જ પાછળ છોડી દીધું છે અને પોતાનું નિશાન ફક્ત એક જ જગ્યાએ તાક્યું છે, ધ્રુવ તારા પર. મતલબ કે એની સફર દિશાહીન નથી. એને એક સ્થિર માર્ગદર્શક મળી ગયો છે. પણ આ ધ્રુવ છે શું? ધ્રુવ તારો એટલે કે આપણો નોર્થ સ્ટાર, પોલારિસ. એની ખાસિયત એ છે કે હંમેશા ઉત્તર દિશામાં એક જ જગ્યાએ સ્થિર રહે છે. એટલે જ સદીઓથી દરિયાઈ મુસાફરો એને જોઈને જ પોતાની દિશા નક્કી કરતા. તો ધ્રુવ તારો શેનું પ્રતીક છે? એક અડગ,
સ્થિર ધ્યેયનું, એક એવા માર્ગદર્શકનું જે ક્યારે બદલાતો નથી. અને આ રૂપકમાંથી જ આખી કવિતાનો સૌથી મોટો પાઠ શીખવા મળે છે. આપણો ઉદ્દેશ્ય કોઈ જગ્યાએ પહોંચી જવાનો નથી. ઉદ્દેશ્ય છે એક સાચી દિશામાં સતત ચાલતા રહેવાનો. હોડીને ધ્રુવતારા સુધી પહોંચવું નથી, એને તો બસ ધ્રુવતારાની દિશામાં આગળ વધતા રહેવું છે. તો ચાલો આ બધી વાતોને જોડીએ. હોડીએ શું કર્યું? પરિચિત કિનારો છોડ્યો, શાંતિ અને તોફાન બંનેને માણ્યા અને ધ્રુવતારાને પોતાનો માર્ગદર્શક બનાવ્યો. આ બધું મળીને આપણને કવિતાના છેલ્લા અને સૌથી મહત્વના સંદેશા સુધી લઈ જાય છે. યાદ છે પેલો સવાલ કે હોડીને દૂર શું, નજીક શું, જે આખી કવિતામાં વારંવાર આવે છે. હવે આટલું સમજ્યા પછી એ સવાલનો અર્થ જ બદલાઈ જાય છે. જે પહેલાં ખાલી અંતરનો સવાલ લાગતો હતો એ હવે એક દાર્શનિક સત્ય બની ગયો છે. અને આ જ વાત કવિતાના માળખામાં પણ દેખાય છે. એની પહેલી કડી અને છેલ્લી કડી લગભગ સરખી જ છે, જાણે કે સફર જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પૂરી થઈ. આનો મતલબ શું? આનો મતલબ એ જ કે જેનું ધ્યેય સ્પષ્ટ હોય, જેની દિશા પાક્કી હોય, એના માટે શરૂઆત, અંત, દૂર, નજીક આ બધા શબ્દોનો કોઈ મતલબ જ નથી રહેતો. તો અંતે એ સવાલનો જવાબ શું મળ્યો? જવાબ એ સવાલમાં છે કે જ્યારે કોઈની પાસે ધ્રુવ તારા જેવી એકદમ સ્થિર દિશા હોય ત્યારે દૂર શું અને નજીક શું એ બધું અર્થહીન બની જાય છે. મહત્વનું શું છે? બસ ચાલતા રહેવું. એ સફર પોતે જ મહત્વની છે. અને છેલ્લે આ કવિતા એક સવાલ આપણી સામે મૂકીને જાય છે. આ હોડીને તો એનો ધ્રુવ તારો મળી ગયો, પણ જીવનની આ મોટી સફરમાં દરેક વ્યક્તિનો પોતાનો ધ્રુવ તારો કયો છે? એવી કઈ સ્થિર દિશા છે જે સાચું માર્ગદર્શન આપી શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને?